મહિનાથી વધુ સમય થઈ ગયો છે ચૈતર વસાવા હાલ જેલમાં જ છે। ત્યારે હવે સુનાવણીનો દોર છે એ આજરોજનો છે। 13મી તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે સૌ કોઈની નજર છે તેના પર મંડાયેલી છે કે કોર્ટ દ્વારા શું નિર્ણય સંભળાવવામાં આવે છે। શું ચૈતર વસાવાને રાહત મળશે કે પછી તેમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે? મહત્વનું છે, લાફાકાંડનો મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો હતો અને તેમાં ફરિયાદી સંજય વસાવા દ્વારા ચૈતર વસાવા પર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ સતત જેલમાં છે અને હવે આ મુદ્દો છે એ ચારેકોર ટોક ઓફ ધ ટાઉન છે। ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ પણ ડેડિયાપાડામાં આવ્યા હતા અને ત્યાં તેમને જનસભા કરી હતી અને ખાસ સંબોધન પણ કર્યું હતું। આની સાથે સાથે ચૈતર વસાવા ખાસ એક પત્ર છે ચૈતર વસાવાએ જે જેલમાં મેસેજ મોકલાવ્યો હતો તેમના પત્નીએ એ જાહેર મંચ પરથી વાંચ્યું હતું અને હવે જ્યારે 13મી તારીખ છે, સુનાવણીનો દોર છે, શું હાથ ધરવામાં આવે છે એ તો કોર્ટ જ નક્કી કરશે। શું તેમને રાહત મળે છે કે પછી હજુ પણ જેલમાં રહેવું પડે છે તેવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે કે લાગે છે કે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, પરંતુ હવે તો કોર્ટ જ નક્કી કરશે કે ચૈતર વસાવા ને જેલમાં રાખવાનું છે કે પછી તેમને રાહત આપવાની છે। એ કોર્ટ શું નિર્ણય સંભળાવે છે ત્યારબાદ જ ખબર પડશે। પરંતુ બીજી બાજુ એક હજી પણ એ ચર્ચા છે કે સંજય વસાવા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે છે તો પછી હું મારી ફરિયાદ છે એ પરત લેવા તૈયાર છું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સંકળાયેલા લાફાકાંડ કેસમાં આ સમાચાર છે। ત્યારે કેસના મુખ્ય ફરિયાદી સંજય વસાવાએ એવું નિવેદન આપ્યું છે કે જો ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો તેઓ કેસ પરત ખેંચવા તૈયાર છે। હાલ ચૈતર વસાવા આ કેસમાં વડોદરાની જેલમાં બંધ છે। સંજય વસાવાએ કહ્યું છે એક મીડિયા રિપોર્ટ્સમાં, જો ચૈતર વસાવા ડેડિયાપાડાના બિરસા મુંડા ચોકમાં આવીને જાહેરમાં માફી માંગે છે તો હું તેમને માફ કરવા તૈયાર છું અને પાછો કેસ ખેંચવા પણ તૈયાર છું। તેમણે વધુમાં ઉમેર્યું છે કે ચૈતર વસાવાએ સમાજના આગેવાનો અને મહિલાઓની હાજરીમાં માફી માંગવી પડશે અને આ નિવેદન રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે। ત્યારે એક તરફ ચૈતર વસાવા જેલમાં છે, ફરિયાદી દ્વારા મૂકવામાં આવેલી આ શરત શું કેસના સમાધાનનો માર્ગ મોકળો કરશે કે કેમ તે જોવું રહ્યું। ચૈતર વસાવા આ શરત સ્વીકારે છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। આ ઘટના બાદ હવે સમગ્ર કેસ એક નવા વળાંક પર આવી રહ્યો છે। શું સમાજના દબાણ હેઠળ કે અન્ય કોઈ કારણોસર આ સમાધાનની શક્યતા ઊભી થઈ છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે। ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।